રહસ્યમય ટાપુ પાર્ટ 2। છોટું હરણનું જુઠ્ઠાણું સાંભળી મોટું હરણ ખૂબ જ ગુસ્સે થયો। તું અહીં ફરવા આવ્યો હતો તો ફરીને આવી જવું હતું। જૂઠું બોલવાની શું જરૂર હતી કે તું જંગલમાં સૌથી બળવાન છે? રહી વાત રાક્ષસની, તો આ જંગલમાં રહેવાવાળા કોઈ પશુ તેને મારી નથી શક્યા ને, તો તું શું એને મારવાનો હતો? ત્યાં જ બધાને એક અવાજ સંભળાયો, મેં બધું સાંભળી લીધું છે। આ બધાએ જોયું કે તેમના ઓરડામાં ખૂણામાં બેઠેલો એક નાનો હાથી તેમની બધી વાત સાંભળી રહ્યો છે। જો વાલા હાથી, તો પ્લીઝ કીડી રાણીને કશું ના કહેતો, નહીં તો તે છોટું હરણને મારી નાખશે। હું તેમને કશું જ નહીં કહું, પણ મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે। આ સાંભળી બધા છોટકુ હાથી તરફ ધ્યાનથી જોવા માંડ્યા। આ 4 વર્ષ પહેલાની વાત છે। એક જાદુગરબાજ આપણા ટાપુ પર આવ્યો હતો। તે જાદુની કળામાં એટલો શાતિર હતો કે આખા ટાપુને તેને પાગલ બનાવી દીધું હતું। પછી એક દિવસ તે રાક્ષસ આ ટાપુ પર આવ્યો। તે દરરોજ આવતો અને એક જાનવરને ખાઈને તેની ભૂખ શાંત કરતો। તે દાનવ ક્યાંથી આવ્યો છે આ કોઈને ખબર નહોતી પડી રહી। કીડી રાણીનો વજીર શિયાળ તે રાક્ષસને લાવવા પાછળ આ બાજનો હાથ છે તેમ કહેતો। તેણે કીડી રાણીને વિશ્વાસ અપાવ્યો કે જરૂર આ જાદુગર બાજ જ તે રાક્ષસને લાવ્યો છે, કારણ કે તેના આવ્યા પછી જ તે રાક્ષસ જંગલમાં આવ્યો। અને પછી કીડી રાણીએ જાદુગર બાજને બોલાવીને વાત કરી, પણ જાદુગર બાજે આ વાતની ના પાડી। ઉલટાનું એવું કીધું કે તે આ રાક્ષસને મારવાની રીત જાણે છે, પણ કીડી રાણીએ તેની એક ન સાંભળી અને તેને કારાવાસમાં પૂરી દીધો। તેની જાદુઈ લાકડી પણ છીનવીને બીજા કારાવાસમાં મૂકી દીધી, જેથી તે જાદુ ન કરી શકે। કારાવાસમાં જતાની સાથે જ રાક્ષસે પણ આવવાનું બંધ કરી દીધું, જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે રાક્ષસને બોલાવનાર તે જાદુગર બાજ જ છે, જેના પછી તે દાનવ ક્યારેય જોવા ન મળ્યો। પણ કેટલાક મહિના પહેલા તે દાનવ પાછો આવ્યો। તેણે તેનું કામ ફરીથી શરૂ કરી દીધું છે અને પછી છોટું હરણે આવીને પોતાની બહાદુરીના ખોટા કિસ્સા આમને સંભળાવ્યા। ત્યારે કીડી રાણીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ જ રાક્ષસને મારી નાખશે। આ સાંભળી બધા ચૂપ થઈ ગયા। લંબુ હરણ કંઈક વિચારીને કહે છે, મને લાગે છે આપણે તે જાદુગર બાજની વાત માનવી જોઈએ। મને તું હમણાં જ તેની પાસે લઈ જા। આ થોડું મુશ્કેલ તો હશે જ, પણ ટાપુને બચાવવા માટે હું આ કામ કરવા પણ તૈયાર છું। છોટકુ હાથી આ બધાને સંતાડીને મહેલના એક ઓરડા પાસે લઈ ગયો કે જેના એક જેલમાં જાદુગરબાજ કેદ કરવામાં આવ્યો હતો। જાદુગરબાજ, અમને તમારી જરૂર છે। જો તમે અમારી મદદ કરશો તો અમે તમને આ જેલમાંથી મુક્ત કરી આપીશું। મને આ જેલમાંથી કોઈ જ મુક્ત નથી કરી શકતું, કારણ કે કીડી રાણી મૂર્ખ છે, મૂર્ખ। આ સમય ચર્ચા કરવાનો નથી। અમને એ કહો કે શું તમને રાક્ષસને મારવાની રીત ખબર છે? હા હા, ખબર છે। તેને મારવાની માત્ર એક રીત છે। મને મારી જાદુઈ લાકડીનો ઉપયોગ કરવો પડશે। હું જેના ઉપર પણ તે લાકડીનો પ્રયોગ કરીશ ને, તેના માથે એક ચાંદીનું શિંગડું ઉગશે। જો તે ચાંદીના શિંગડાથી તેની નાભી પર વાર કરીશું તો તેની મૃત્યુ થઈ જશે। શું એના પછી તું જાદુ કરવા માટે લાયક રહીશ કે? હા, મારી લાકડીનો જાદુ ખતમ થઈ જશે, પણ આ ટાપુ બચી જશે, તેની મને ખુશી હશે। સારું, તો સવારે અમે તમને તમારી લાકડી આપીશું અને અહીંયાથી મુક્ત કરી દઈશું, અને લડાઈ શરૂ થાય ત્યારે લાગ જોઈને તમે જાદુનો ઉપયોગ કરજો। આ બધું નક્કી કર્યા પછી બધા તે જ ઓરડામાં પાછા આવી ગયા। બીજા દિવસે મહેલની બહાર કીડી રાણી એક ઢગલા પર બેઠી હતી। બધા જાનવર ત્યાં હાજર હતા। છોટું હરણ વચ્ચે ઊભો હતો અને ખૂબ જ ડરેલો હતો। શાબાશ છોટું હરણ,
અમને પૂરો વિશ્વાસ છે કે તું તે દાનવને જરૂર મારી દઈશ. આના પર છોટું હરણે મનમાં વિચાર્યું કે મને લાગે છે આજે જ મારો અંતિમ સંસ્કાર થઈ જશે, અને એ પણ ચંદનની લાકડીઓ વગર. ત્યાં જ જમીનમાં અચાનક ધ્રુજારી થઈ અને સામેથી એક મોટો રાક્ષસ આવતો દેખાયો. અરે બાપ રે, આ કિલ્લો મોટો અને ભયાનક છે. આજે મારી ચિતા બળવાથી કોઈ રોકી નથી શકતું. તે રાક્ષસ છોટું હરણ સામે આવીને ઊભો અને જોર જોરથી હસવા લાગ્યો. ઓહો, તો આજ છે તે બળવાન જાનવર જેને પસંદ કર્યો છે તમે મને મારવા માટે. હવે જુઓ કમાલ. આમ કહી તેણે છોટું હરણને એક હાથ માર્યો અને છોટું હરણ ખૂબ દૂર જઈને પડ્યો. છોટું! આ જોઈ કીડી રાણીની સાથે બધા જાનવર હેરાન થઈ ગયા. તો છોટું હરણે પોતાની ઇજ્જત બચાવવા કહ્યું કે હું તો બસ એ જ જોતો હતો કે તું કેટલો તાકાતવર છે. હવે જો હું શું મજા ચખાવું છું. અને છોટું હરણ ખૂબ જ ઝડપથી તેની તરફ ભાગ્યો. જાદુગરબાજ તે જ રાક્ષસની પાછળ જાદુઈ લાકડી લઈને ઊભો હતો. હવે લંબુ હરણે તેને કહ્યું કે આજ સાચો સમય છે જાદુગરબાજ, તમારા જાદુનો ઉપયોગ કરો. અને પછી જાદુગરબાજે પોતાની જાદુઈ લાકડીને હવામાં ફેરવી. હું તને નહીં છોડું. આમ કહી છોટું હરણે એક છલાંગ મારી. આવી જા મારા બેટા, તું તો મારા પેટમાં એક કોળિયો બનીને જવાનો છે. આમ કહી દાનવ તેના પેટ ઉપર હાથ ફેરવતો હતો. ત્યાં જ જાદુગરની જાદુઈ લાકડીનો જાદુ ચાલ્યો અને છોટું હરણના માથા ઉપર એક ચાંદીનું શિંગડું આવી ગયું. તે જેવો રાક્ષસ સાથે અથડાયો, તેનું શિંગડું રાક્ષસની નાભીમાંથી પસાર થઈ ગયું અને પેટમાં ઘૂસી ગયું. રાક્ષસ બૂમો પાડતો પાડતો જમીન પર પડ્યો અને પછી મરી ગયો. અરે વાહ! કીડી રાણી ખૂબ જ ખુશ થઈ અને બીજા બધા જાનવરો પણ ખુશીથી ઉછળવા લાગ્યા. આ રાક્ષસને મારવાનો શ્રેય તમે મને ન આપો. હવે હું તમને બધી વાત સાફ સાફ કહું છું. આ સાંભળી લંબુ હરણ અને તેના બધા મિત્રો ડરી ગયા. જાદુગરબાજ, સામે આવો. અને પછી જાદુગરબાજ કીડી રાણીની સામે આવ્યો. આ જોઈ કીડી રાણી તો આશ્ચર્ય પામી ગઈ. પછી છોટું હરણે તેમને બધી વાત કહી દીધી. આ સાંભળી કીડી રાણીને ગુસ્સો તો આવ્યો, પણ તે ઠંડા કલેજે વિચારે છે અને કહે છે, તું અમારી સામે જુઠ્ઠું બોલ્યો તે તો ખોટું જ છે. પણ તારા ખોટું બોલવાના કારણે આ બાજ જે કેટલાય દિવસોથી કેદ હતો તે આઝાદ થઈ શક્યો અને અમને તેની વફાદારી વિશે પણ ખબર પડી. પ્રિય જાદુગરબાજ, તે તારી શક્તિઓને ગુમાવીને અમારા ટાપુને બચાવ્યો અને છોટું હરણ, તારું પણ આમાં ખૂબ મોટું યોગદાન છે. તેથી અમે તમારા બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ કીડી રાણી. આજથી હું જાદુગરબાજને મારા વજીર તરીકે નિયુક્ત કરું છું. આ સાંભળી બધા ખૂબ જ ખુશ થયા. અને પછી છોટું હરણ અને લંબુ હરણ પોતાના મિત્રોની સાથે પાછા પોતાના ઘરે આવવા માટે નાવડીમાં બેસી ગયા. કિનારે ઉભેલી કીડી રાણી, જાદુગરબાજ અને રહસ્યમય ટાપુના બધા જ જાનવરો તેમને હાથ હલાવીને ટાટા કરતા હતા.